નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં બુદ્ધિ કસોટીઓ વિશે આગળ અભ્યાસ કરીશું. લાસ્ટ ટીચિંગ સેશનમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેનફોર્ડ બીની બુદ્ધિ કસોટીનો વિગતવાર અભ્યાસ કર્યો. આજે આપણે તેમાં આગળ વધશું અને વેક્સલરની બુદ્ધિ તુલાઓ, બરાબર, વેક્સલરની બુદ્ધિ તુલાઓ, ઇન્ટેલિજન્સ સ્કેલ્સ કહેવાય છે તેના વિશે અભ્યાસ કરીશું. આ એક પ્રકારની બુદ્ધિ કસોટી છે. હવે વેક્સલરની જે બુદ્ધિ કસોટી જે છે એનો ખાસ ઉપયોગ શાના માટે છે તો કે અહીંયા આપ જોઈ શકો છો, બાળકથી માંડીને પુખ્ત વયના લોકોની બુદ્ધિના માપન માટે ઉપયોગમાં લેવાય છે. અને બીજું પોઈન્ટ, જુદા જુદા વય જૂથો માટે જુદી જુદી કસોટીઓ છે. મુખ્યત્વે એની બે બાબતો છે. પહેલી બાબત, વન્સ અગેન આઈ રિપીટ, કે વેક્સલરની જે બુદ્ધિ તુલાઓ છે તે બાળકથી માંડીને પુખ્ત વયની વ્યક્તિઓ જે હોય, બરાબર, એ પુખ્ત વયની વ્યક્તિઓની બુદ્ધિના માપન માટે તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી અને એમાં ઉંમરની રીતે પણ ઉલ્લેખ જોવા મળે છે, કેટલા વર્ષથી શરૂ કરીને કેટલા વર્ષ સુધી. બીજું અગત્યનું પોઈન્ટ જે છે એ છે કે જુદા જુદા વય જૂથો માટે જુદી જુદી બુદ્ધિ કસોટીઓ છે. વય જૂથ એટલે મિત્રો તમે સમજી શકો છો વય જૂથ કોને કહેવાય. એમાં અલગ અલગ વિભાગો હોય છે, જેમ કે 16 થી 25 વર્ષ, 26 થી 35 વર્ષ, 36 થી 45 વર્ષ, આવી રીતે અલગ અલગ વય જૂથો હોય છે, જેને આપણે જુદી જુદી આવૃત્તિઓમાં વર્ગીકૃત કરીએ છીએ. આપ જાણો છો, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જો વિશેષતાઓ જોઈએ કે વેક્સલરની બુદ્ધિ કસોટીની વિશેષતાઓ શું, તો વેક્સલરની ખાસ પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કસોટીઓ જે છે એ બહુ જ પ્રસિદ્ધ છે. કોના માટેની? હા, વન્સ અગેન આઈ રિપીટ, પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કસોટીઓ જે છે એ ખૂબ જ પ્રસિદ્ધ અને પ્રખ્યાત છે. હવે એની વિશેષતાઓ જોઈએ તો પહેલી વિશેષતા એ 16 થી 64, સ્ટાર્ટિંગ ફ્રોમ 16 ટુ 64, 16 થી 64 વર્ષના વય જૂથની વ્યક્તિઓની બુદ્ધિનું માપન વેક્સલરની બુદ્ધિ કસોટી દ્વારા થાય છે. બીજી વિશેષતા કે એમાં બુદ્ધિઆંક તો જોવા મળે જ છે, તદુપરાંત વિદ્યાર્થી મિત્રો બુદ્ધિના શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક પણ જોવા મળે છે, જે એક વિશેષ બાબત છે વેક્સલરની બુદ્ધિ કસોટીઓની, બરાબર. બુદ્ધિઆંક એટલે તમે સમજો છો, બરાબર, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ જેને કહેવાય, બરાબર, જે આંકડામાં મળે છે એ તો મળે જ છે, તદુપરાંત એના શાબ્દિક આંક પણ મળે છે અને ક્રિયાત્મક આંક પણ મળે છે, જે તદ્દન નવીન અને જેને કહેવાય ને કે એક પ્રકારનું સરપ્રાઇઝિંગ રિસર્ચ કહી શકાય, બરાબર. ત્યાર પછી એની ત્રીજી વિશેષતા એ છે કે પુખ્તો માટેની બુદ્ધિ કસોટીમાં કઈ રીતે બુદ્ધિનું માપન થાય છે, તો કે પુખ્તો માટેની જે બુદ્ધિ કસોટીઓ છે, પુખ્તો એટલે કે પુખ્ત વયની ઉંમરની યા પુખ્ત વયની વ્યક્તિઓ, બરાબર. તો પુખ્તો માટેની બુદ્ધિ કસોટી જે છે તેમાં વ્યક્તિ પાસે કેટલી માહિતી છે, કેટલી સમજ છે, ગણિત કેટલું આવડે છે, આંકડાનું પુનરાવર્તન કરી શકે છે કે નહીં, બે કે બે કરતા વધુ બાબતો વચ્ચેનું સામ્ય સમાનપણું શોધી શકે છે કે નહીં, શબ્દ ભંડોળ પરની પકડ કેવી છે, ચિત્ર પૂર્તિ કરી શકે છે કે નહીં, બરાબર.
ચિત્રકૃતિ જેવા વિભાગોના સંદર્ભમાં, આ બધી જ બાબતોના સંદર્ભમાં, આ બધા જ વિષયોના સંદર્ભમાં બુદ્ધિનું માપન થાય છે. બરાબર. ત્યાર પછી ચોથી વિશેષતા વેક્સલરની બુદ્ધિ કસોટીની એ છે વિદ્યાર્થી મિત્રો કે વેક્સલરની બુદ્ધિ કસોટીમાં કુલ 11 કસોટીઓ છે, સબ ટેસ્ટ જેને કહેવાય. 11 યસ સબ ટેસ્ટ, 11 આર સબ ટેસ્ટ, જેમાંથી 6 કસોટીઓ જે છે એ શાબ્દિક સ્વરૂપની કસોટીઓ છે. બુદ્ધિ કસોટીઓ શાબ્દિક સ્વરૂપની તમે જાણો છો કે જેમાં લેખિત પ્રશ્નોના લેખિત સ્વરૂપમાં જવાબ આપવાના હોય એ શાબ્દિક બુદ્ધિ કસોટી કહેવાય છે. અને 5 કસોટીઓ ક્રિયાત્મક સ્વરૂપની છે, જેમાં અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા બુદ્ધિનું માપન કરવામાં આવે છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અંતિમ અગત્યની વિશેષતા જે છે વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની બુદ્ધિ કસોટીની એ છે કે 1981માં in 1981, yes I repeat, in 1981 પુખ્તો માટેની જે એને બુદ્ધિ કસોટી બનાવી, બરાબર, એમાં એને નવા સુધારા કરી, નવું સંશોધન હાથ ધરી અને જેને કહીએ કે એક નવી જ બુદ્ધિ કસોટી બહાર પાડી, જેને વેઇસ આર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. વેઇસ આર, WAISR, વેઇસ આર તરીકે ઓળખવામાં આવે છે. વેક્સલરની બુદ્ધિ તુલાઓ જે છે યા બુદ્ધિ કસોટી જે છે એમાં આપણે આગળ વધીએ તો એની વેક્સલરની આપણે અગાઉના ટીચિંગ સેશનમાં શીખ્યા તે મુજબ શું શીખ્યા? રિકોલ કરો. રિસન્ટલી જસ્ટ આપણે વેક્સલરની જે પુખ્ત વયની વ્યક્તિઓ માટેની બુદ્ધિ કસોટીઓ જે છે તેનો વિગતવાર અભ્યાસ કર્યો, તેની વિશેષતાઓ યા વિશિષ્ટતાઓ જોઈ. ત્યાર પછી બીજા પ્રકારની જે વેક્સલરની બુદ્ધિ તુલાઓ યા બુદ્ધિ કસોટીઓ જે છે બીજા પ્રકારની, એમાં બાળકો માટેની જે બુદ્ધિ કસોટી જે છે, બરાબર, જે 6 to 16 years માં સમાવેશ પામતા યા એ વય જૂથના બાળકોની બુદ્ધિનું માપન કરે છે. બરાબર. તો બીજા પ્રકારની જે બુદ્ધિ કસોટી જે છે જે વેક્સલરે આપી છે એ છે બાળકો માટેની બુદ્ધિ કસોટી, જેમાં મેં તમને કીધું કે 6 to 16 યર્સના બાળકોની બુદ્ધિનું માપન થઈ શકે છે. બરાબર. ત્યાર પછી ત્રીજા પ્રકારની જે એની બુદ્ધિ કસોટી જે છે એ કોના માટે છે? તો ખાસ પૂર્વ પ્રાથમિક શાળાના બાળકો માટે. બરાબર. હવે પૂર્વ પ્રાથમિક શાળાના બાળકો માટે એટલે કોના માટે? તો પ્રી પ્રાઇમરી સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન. પ્રી પ્રાઇમરી સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનમાં વિદ્યાર્થી મિત્રો તમે એલકેજી યુકેજી થી શરૂ કરી અને ફર્સ્ટ ટુ 5th સ્ટાન્ડર્ડ સુધીના જે બાળકો જે છે એમની બુદ્ધિનું માપન કરી શકાય છે. બરાબર. હવે એમની બુદ્ધિનું માપન કઈ રીતે થાય છે? તો કે સમગ્ર બુદ્ધિનું માપન તો થાય જ છે. બરાબર. બાળકની જે તે બાળકની જે બુદ્ધિ કક્ષા જે છે એની સમગ્ર બુદ્ધિ જે છે, બરાબર, જે તે બાળકની સમગ્ર બુદ્ધિ કક્ષા, સમગ્ર બુદ્ધિ જે છે તેનું તો માપન થાય જ છે. તદુપરાંત તેના કાર્યો જે હોય છે, એટલે કે બાળક પાસેથી જે પ્રવૃત્તિઓ, એક્ટિવિટીઝ, જેને આપણે CCA કહીએ છીએ, કો કરિક્યુલર એક્ટિવિટીઝ, એ જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જે છે, બરાબર, એક્ટિવિટીઝ જે છે તેના દ્વારા પણ એને કેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે એના આધારે તેની બુદ્ધિનું માપન શક્ય બને છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વેક્સલરની બુદ્ધિ તુલાઓ યા બુદ્ધિ કસોટીઓ વિશે શીખ્યા. ત્યાર પછી હવે આપણે રેવનની જે બુદ્ધિ કસોટી જે છે તેનો વિગતવાર અભ્યાસ કરીશું.